નમસ્કાર, હું હસ્મિતા વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હવામાનમાં અચાનક આવેલા પલટાના કારણે ખેડૂતો અને વેપારીઓને ખૂબ જ ભારે નુકસાન થયું છે. વડોદરા નજીક વાઘોડિયા ગામના વ્યારા વિસ્તારના આસપાસના ઘણા ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અત્યારે આપણે ખેતરોમાં ઉપસ્થિત છે. અહીંયા મોટા ભાગે કેળા, જુવાર, બાજરી, ડાંગરની ખેતી કરવામાં આવે છે. અત્યારે આપણે કેળાના એક ખેતરમાં ઉપસ્થિત છે અને અહીંયા આગળ આપણે જેમ જોઈ રહ્યા છે તેમ ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન અહીંયા આગળ થયું છે. તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં કેળના પાકો ધરાશય થઈ ગયા છે, પડી ગયા છે અને એના કારણે ખેડૂતોને અહીંયા ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. આપણને અચાનક આજે હવામાનમાં જે બદલાવ આવ્યો છે એ અચાનક નથી, પરંતુ ઘણી બધી ભૌગોલિક પરિસ્થિતિ અને ઘણા બધા પરિબળો તેની પાછળ કાર્યરત હોય છે અને જેના કારણે આ બદલાવ આવેલો છે. પરંતુ આ બદલાવના કારણે ખેડૂતો અને પાકને ઘણા મોટા પાયામાં નુકસાન થયું છે અને જેના કારણે બજારમાં પણ ખૂબ જ મોટા પાયાની મંદી આપણને આવી શકે છે, મોંઘવારીનો સામનો આપણને કરવો પડી શકે છે અને આ નુકસાનની ભરપાઈ થઈ ન શકે એવી આપણને અત્યારે દેખાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટા પાયે કેળા અને કેળાના પાકને નુકસાન થયેલું છે. તો આ વિસ્તારના જે આપણે ખેડૂતો છે, ખેડૂતો સાથે આપણે વાત કરીશું. સર, તમારું નામ જણાવશો? ઓકે. તો અશોકભાઈ, આજે અચાનક હવામાં જે પલટો આવ્યો અને એના કારણે આપને જે નુકસાન થયું છે એના વિશે તમે થોડું જણાવશો? એમાં મેડમ નુકસાન થયું છે કાલે જે અચાનક વરસાદ અને પવન ફૂંકાયો અચાનક, એમાં કેળ, ડાંગર, બાજરી, જુવાર, પછી મકાઈ અને કેળીમાં અમારે વ્યારા ગામમાં મોટામાં મોટી કેળ ઉપર નિર્ભર ખેડૂતો છે. એમાં ખેડૂતોને મોટામાં મોટું કેળમાં મોટામાં મોટું નુકસાન થયું છે. એટલું નુકસાન થયું છે કે કોઈ એનો કોઈ સીમા નથી, કોઈ અદા નથી. એટલા માટે અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ, આવેદન કરીએ છીએ કે સરકારશ્રી જલ્દી એને સર્વે કરે અને એને અમલમાં લાવીને ખેડૂતોને વળતર મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તો ખેડૂત સાથે જેમ વાત કરીએ એમ અશોકભાઈના જણાવ્યા પ્રમાણે ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે અને અત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને તેઓ સરકારશ્રીને અપીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આનો સર્વે કરવામાં આવે સરકારશ્રી દ્વારા અને તેમને યોગ્ય સહાય પ્રાપ્ત થાય તો તેમની ભરપાઈ શકે. આપણે અન્ય એક ખેડૂત સાથે કરીશું. જી સર, નું નામ જણાવો. મારું નામ પટેલ હર્ષભાઈ રામદાસ પટેલ, વ્યારા. હું વ્યારા ગામનો વતની છું. અમે વર્ષોથી કેળોની ખેતી કરીએ છીએ. અમારું વ્યારા ગામ અત્યારે 500 થી 1000 વીઘા કેળો કરીએ છીએ અને અમે કાલે હવામાનનો પવન ફૂંકાત અમારા ગામને ડંગેરને, બાજરીને, મકાઈને બહુ નુકસાન થયેલું. અમારા જિલ્લાના અત્યાર સુધીમાં એક પણ પૈસો અમારે ગઈ શંકરભાઈ ચીમણભાઈ રૂડાગામાં આખી વાડી ભીંગા થઈ હતી, સર્વે કરાય પણ એક પણ મહિલો નથી. અને વડોદરા જિલ્લામાં એક પણ રૂપિયો અત્યાર સુધીમાં મહિલો હોય અને કોઈ પણ ધારાસભ્ય હોય, તે સંસદ સભ્ય હોય, તે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોય, હમણાં સર્વે કરી બતાવી શકે રૂપિયો મહિલો હોય તો અમને અમારે ખેડૂતને બહુ ન્યાય. મેં ₹3 લાખ લોન લીધે 9 લાખ રૂપિયા લોન લીધેલી છે. હવે મેં કેવી રીતે ભરપાઈ કરી શકું? મેં ટોટલી કેળોની ખેતી વધારે કરું છું. એમાં સરસુ પદ્ધતિની ડીપ પદ્ધતિ કરેલી છે, ડેટાપિનની કરેલી છે અને વારંવાર થાય છે. અમે ધારાસભ્યને પણ કરી શકવાના છે. એટલે અમે મુક્ત છે. આ મારો બદલો સારું સારું નુકસાન થયેલું છે એ મળવું છે, એ અમારી નર્મા વિનંતી. તો ખેડૂતોનો નુકસાન છે તે તેમના રોષને જણાઈ રહ્યો છે. અહીંયા કેળાના ખેતરમાં આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ સુંદર રીતે ખેતીની પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. સિંચાઈ માટે તેમણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે, જેના કારણે પાણીનો વધારે પડતો વ્યય ન થાય, કેળાને પ્રોપર પ્રમાણમાં જે પણ પાણીની જરૂરિયાત છે તે મળી રહે, જમીનને યોગ્ય ફળદ્રુપતા મળી રહે અને આ સિંચાઈ દ્વારા ખેતીને વધારે લાભ થાય. ટિંગર પણ અહીંયા અપનાવવામાં આવેલી છે. ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રોકાણ કરી અને આ પાક કરેલો છે અને છતાં તેમને નુકસાન થયું છે હવામાનમાં બદલાના કારણે અને તેનું વળતર તેઓ સરકાર પાસે ઈચ્છી રહ્યા છે. અને બીજું એક કહેવાનો ભાવ છે, અમારા વડોદરા જિલ્લામાં સૌરાષ્ટ્ર જો, જામનગર જો, કચ્છ જો, એ પણ લોકોને પૈસા મળી શકે છે. અમારા વડોદરા જિલ્લાના એવા મેમ્બર છે નથી. આગળ ગાંધીનગર કોઈ રજૂઆત શકે, અમારો રૂપિયો મળતો નથી. એટલે અમે ત્યાં કંઈ કરીએ છીએ તે અમારે સર્વે કરે અને અમૃતને જે નુકસાન છે પદ્ધતિ લોકોની જમીને
કરેલી હોય તે ગણવાસ કર્યા હોય પણ નાસીપાત થયા છે અને વારંવાર ચાલુ સારે તુવેરના ભાવ ગઈ સાલ 11,000 બેરાસી 6,800 અમારી તુવેરો બધી ખરીદી થઈ છે. અત્યારે હમણાં 1 ક્વિન્ટલે 4,000 નુકસાન થયેલું છે. કેવી રીતે ભરપાઈ કરીએ? અચાનક આ પલટો આવવાથી અમે કેળની ખેતી દરસા કરતા હોય એનું નુકસાન થયેલું છે. અમે કોણી કમે માગીએ એટલે અમે સરકારને ભલામણ કરીએ છીએ તે કરે અને અમને વળતર મળે, બેંકોમાં પૈસા ભરી. તો ખેડૂતો દ્વારા સરકારને ખૂબ જ હૃદય અપીલ કરવામાં આવી છે કે નુકસાન થયું છે, કેળ નહીં પરંતુ જુવાર, બાજરી, ડાંગર છે, અનેક પાકોમાં મોટા પાયે નુકસાન થયેલું છે અને આ જે નુકસાન થયેલું છે તેનું સર્વે કરવા માંડું તો દિલથી અપીલ કરે છે સરકાર એને સર્વે કરે અને એ નુકસાન ભરપાઈ કરવા માટે તેમને યોગ્ય વળતર મળે, જેના કારણે તેઓ તેમના લોન અને જેમનું તે રોકાણ છે તેના અંગેની ચૂકવણી તે લોકો કરી શકે. તેની માટે ખેડૂતો નમ્ર હૃદય અપીલ કરી રહ્યા છે. અને કેટલા નુકસાન અહીંયા આગળ થયું છે કેટલા ખેતરમાં એ પણ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. કેટલું નુકસાન થયેલું છે તે તમે જણાવશો? એક થડી ઓછાથી 200-250 એક થડીનું નુકસાન, એક થડીએ માલ અમારો પાકે છે 200-250 રૂપિયા. અત્યારે આ ખેતરમાં ઓછામાં ઓછી અમારી ગમાંથી 10 લાખની આસપાસ થયેલું છે આ ખેતર અમારા પોતાનું. એટલે તમારા પોતાનું 10 લાખનું નુકસાન થયેલું છે. ઓકે, તો આ કેટલા વીઘામાં એટલે કેટલું આ તમે કેળો? 700 થડીઓ આવે છે. 750 થડીઓ, એક થડીયું 200 પાકે છે. હવે થડીઓ અમારી 50 ઉત્પન્નથી અમારી ખલાઈ છે. હવે એનું વળતર કેવી રીતે ચૂકવવું મને સમજણ નથી. એટલે અમારા જે બીજા તેઓ ભાઈ અટકના દર્દો આવી શક્યા નથી. અમે આ રજૂઆત પોતે અમે ખેતરમાં કરીએ. અત્યારે ખેતર જવાનું અમે પોતાનું મન તૂટી ગયું છે. અમારી આવી પરિસ્થિતિ ચૂકવાઈ છે. હવે કહીએ અમે ખેતા અત્યારે આફતમાં આવી રહ્યો છે. કોઈ એની કોઈ લાગણી કરવા કોઈ ખબર કોઈ થઈ. અને વડોદરા જિલ્લામાં તો અત્યાર સુધીમાં એકલે એક પણ રૂપિયો મળ્યો નથી. એટલે અમે કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને કહીએ છીએ, સંસદ ધારાસભ્યને કહીએ છીએ અમારી વાત તમે કાઢી શકો. એવું હોય તો જાતે આવીને જોઈ શકો કેટલું નુકસાન થયું છે વ્યારા ગામ. કાલે અચાનક પડતો આવવાથી ઘણું નુકસાન થયું છે. અમારથી ભરતી પોતાનો પ્રશ્ન છે નહીં. કારણ ભલામણ તો અમે 400 અમને વળતર મળવું જ જોઈએ. આટલી સારું નુકસાન થયેલું છે, એક પણ રૂપિયો નથી. એટલે સરકારમાં છે અને વડોદરાના કોઈ એવા મેમ્બર છે તે આગળ રજૂ થાય. સૌરાષ્ટ્ર કચ્છના પાણીપાળા લોકોને બધાને વળતર મળે છે. વડોદરા જિલ્લા એક વળતર મળતું. ગઈ સાલ રાતની પણ નુકસાન થયું. અમારે ઘણી નદી ધોવાયું છું, એક પણ રૂપિયો વ્યારા ગામે કોઈને મળ્યો નથી. એટલે અમે સરકારને કહીએ છીએ સર્વે કરે અને સર્વેને કરો અમને પૈસા મળવા જોઈએ. તો જેમ આપણે જાણ્યું તેમ ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે. એનો ભાવ 200 થી 300 રૂપિયા ઉપર અને આવું 10 લાખ રૂપિયાના રોકાણ મારે નુકસાન ખેડૂતોને વેઠવું પડે અને તેઓ ખૂબ જ રોષપૂર્વક અને નમ્રતા આ અપીલ કરી રહ્યા છે કે આ ખેડૂતોનો જે છે એ સર્વે કરવા અને તેમના ભરપાઈ માટે યોગ્ય વળતર આપવામાં આવે. આ જે નુકસાન છે અને કેળના પાકો જે પડ્યા છે તે તમે જોઈ શકો છો. પૂરેપૂરા થળિયાની સાથે આખા પાકોનું અહીંયા આગળ નુકસાન થયેલું તમને જોવા મળે છે. હા, તો આ જે નુકસાન થયેલું છે તેના વિશે ખેડૂતભાઈ પાસે પણ આપણે માહિતી મેળવીશું. મેં પટેલ અશોકભાઈ સનભાઈ વ્યામનો વતની છું. વાઘોડિયા તાલુકાનો રહેવા છું અને વ્યારાનો વતની છું. ગઈકાલે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી કેળ, બાજરી, ડાંગર, જુવાર, મકઈ, સૂંઢિયું જે આપણે પશુ માટે જે ઘાસચારો એને બધાને જબરજસ્ત નુકસાન થયું છે. અને સરકારશ્રીને વિનંતી કરીએ કે જલ્દી એનું સર્વે કરે. જે ખેડૂતનું જો સાચું લાગતું ના હોય, ખોટું લાગતું હોય તો જાતે આવીને એમને કર્મચારીને, અધિકારીને અહીંયા વાઘોડિયા તાલુકાના ગામમાં મોકલે અને એનું ઓબ્ઝર્વેશન કરે અને સર્વે કરે કે સાચું છે ખોટું, ખેડૂત કેટલો સાચો કેટલો ખોટો એને ખબર પડે. એટલે મેં મારી અંદર હૃદયપૂર્વક કરુણાથી અંદર મેં કહું છું કે સરકારશ્રી જલ્દી એનું તાત્કાલિક એને સર્વે કરે અને સરકારશ્રી ખેડૂતને જે નુકસાન થયું એનું ભરપાઈ કરવા પ્રયત્ન કરે. તો દરેક ખેડૂત ભાઈઓની એ જ માંગ છે કે સરકારશ્રી દ્વારા એનો સર્વે કરવામાં આવે. જી સર, આપનું નામ? ઓકે, રામીભાઈ આપણી પાસે અત્યારે ઉપસ્થિત છે. આપણે પણ શું કહેવા માંગે છે તે જાણીશું. હું વ્યારા ગામનો રહેવાસી છું, વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું જેનાથી અમને ખૂબ જ મોટું નુકસાન થયું. પાકો તો બધા વધતા ઓછા અંતરે બધા કરે છે, પણ સૌથી વધુ નુકસાન કેળમાં થયું છે. તો કેળમાં જે થયું હોય એ સરકાર ભરપાઈ કરી આપે અમને આશા રાખ. અને બીજું લોન લઈને દેવું કરીને બધો ધંધો કરતા હોઈએ છીએ તો અમને એની ઉપર થોડી સહાય થાય એવી અમે આશા રાખીએ સરકાર પાસે. તો
ખેડૂતો એ આમ કહેવા જઈએ તો ભારત દેશ આપણો કૃષિ ઉપર આધારિત હોય છે અને ખેડૂત એટલે આમ આપણા માટે તાત કહેવાય. અને આ તાત જ્યારે પોતે દેવું કરી અને આપણા ઘરો સુધી અનાજ, શાકભાજી, ફળો આપણને પહોંચાડતા હોય અને ત્યારે તેમને નુકસાન જે માનવ સર્જિત જે પ્રદૂષણ છે અને તેના કારણે આ હવામાનમાં જે અચાનક જે બદલાવ આવ્યો છે ને ગરમીનું પ્રમાણ વધ્યું છે તેના કારણે છે. તો વડોદરા વોઇસ થકી હું અસ્મિતા આપ સૌને એક એ પણ અપીલ કરું છું કે આપણા વાતાવરણને આપણે પ્રદૂષણથી બચાવીએ અને આવા જે ગરમી વધવાના કારણે, ભેજનું પ્રમાણ વધવાના કારણે વાતાવરણમાં જે બદલાવ આવે છે અને તેના કારણે ખેડૂતો થકી ખરેખર તો દરેક ઘરમાં નુકસાન થાય છે. તો આવા નુકસાનને ટાળવા માટે જે નાની નાની વસ્તુઓ છે તે દરેક માણસે ધ્યાન રાખવી જોઈએ, પ્રદૂષણને અટકાવવું જોઈએ, જેના કારણે આપણે આવા જે ભૌગોલિક પરિબળોમાં બદલાવ આવે છે તેને આપણે બહુ મોટા પ્રમાણમાં નહીં પરંતુ નાના નાના પ્રમાણમાં આપણે રોકી શકીએ અને આવા નુકસાનને આપણે રોકીએ. વિશાલ ઠાકુર સાથે સ્મિતા, વડોદરા ન્યૂઝ, વડોદરા.